એક ખરાબ આદત પ્રભુની છે. બોલો કહું. એની ખરાબ આદત એ છે કે બધાને આપનારો એ જ છે, છતાંય કોઈને ખબર પડવા દેતો નથી કે એને આપ્યું છે. બધાને લાગે મારી મહેનત, મારી હોશિયારી. ના ને આપણા બધાની તકલીફે ટીવી આપ્યું હોય ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આંખ આપી એનો ક્યારે આભાર ન માને. જેને કાર આપી હોય ને 10 વાર આભાર માની લઈએ, પણ જેને હાથ પગ આપ્યા એનો ક્યારે આભાર નથી. અમારા કુંતાજી સ્તુતિ કરતા ઉપકારોને યાદ કરે છે કે પ્રભુ આપ વિશાળ મહાત્મે, પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે. સ્તુતિ કરતા કુંતાજી યાદ કરે છે. એ લાક્ષાગૃહમાં આપે બચાવ્યા, એ વિશ્વાળા ભોજનથી આપે બચાવ્યા, એ વનવાસ સમય આપે અમને બચાવ્યા છે. પ્રભુમાં ભાવ ન જાગે તો એના ઉપકારોનું સ્મરણ કરો, યાદ કરો. અને એક વસ્તુ યાદ રાખજો, આજ સુધી જે બચાવતો આવ્યો, આજ સુધી જે આપણા બધા કાર્યો કરતો આવ્યો, એ આગળ નહીં કરે, એ હવે નહીં કરે. કેમ ભરોસો ડગી જાય છે? સંસાર પગલે ને ડગલે ને પગલે આપણો ભરોસો તોડે છે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને ડગલે ને પગલે પ્રભુ ભરોસો સાચવે છે, છતાંય પ્રભુ પર ભરોસો બેસતો નથી. આપણે વિચાર તો કરો. પ્રભુ આપશે પણ કહેશે નહીં. ઘણા લોકો ભગવાન હોય તો દેખાય નહીં. અરે જે થોડું કરીને આગળ આગળ દેખાય એ માણસ, ને જે બધું જ કરી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. એ સુદામાને આપે પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે. પટરાણીઓ કહ્યું કે પ્રભુ આપે કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે કે માંગનારો માંગી ન શકતો હોય તો હું કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી કરતો. આપણે થોડું આપીએ ને આખી જિંદગી યાદ અપાવીએ. ભગવાન આખી જિંદગી આપે પણ ક્યારે યાદ ન અપાવે. આ પ્રભુનો સ્વભાવ છે. અને એટલા માટે પ્રભુના ઉપકારોનું સ્મરણ કરવું. પ્રભુ ક્યાં ક્યાં ઘણી વાર જીવનમાં એવા સંજોગો આવ્યા છે, એમ થયું કે હવે તો ગયા, હવે તો ફસાઈ ગયા, હવે કોઈ રસ્તો નથી. છતાંય ઠાકોરજી કોઈના કોઈના હૃદયમાં બિરાજી અને એવું કંઈક કરી જાય કે બધેથી માર્ગ મળે. પ્રભુ તારા અનેક ઉપકાર છે. જો ઘણા દુઃખો આવ્યા અને પ્રભુએ આપણને ઉગાર્યા એ તો આપણને યાદ છે, પણ ઘણા બધા દુઃખો આપણા સુધી પહોંચવાય નથી દીધા એ તો આપણને ખબર નથી. એક પતિએ એની પત્નીને ન ખપાવી અને એટલા મોંઘી નસ, અને પણ પછી ચોપિયા ચોરસમાંથી લઈ આખા ગામને બતાવતી ફરે, જો આટલી મોંઘી નસ, આટલી સારી નસ, આવી જળધરની નસ, આખા ગામને બતાવે ને પ્રશંસા પતિની કરે. એટલામાં એક સંત મળે અને એને બતાવો, જો આટલી મોંઘી નસ, આટલી સારી નસ મારા પતિ મને લઈને આપી. ત્યારે સંતે કહ્યું કે ઉપકાર માનવો હોય તો ભગવાનનો માન કે એને ના કાપ્યું, નહીં તો ટીંગાડ જ ક્યાં. ઉપકાર નહીં, ઉપકાર તો ના કાપનાર. એમ વસ્તુ આપનાર માટે ઉઠેલા હાથનો ઉપકાર નથી, પણ એને પ્રેરનારા પરમાત્માનો ઉપકાર આપો. રોજ પ્રભુનો આભાર માનવાનો ન ભૂલો. પ્રભુની કૃપાથી આ માનવ દેહ મળ્યો, એમાં પણ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, અને એમાં પણ એવા ઘરમાં જન્મ મળ્યો જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હતી. આનાથી મોટો બીજો કોઈ ઉપકાર ન હોય. આ પ્રભુનો સર્વોપરી ઉપકાર. ગોપીજનો સ્મરણ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે, અને હવે મારવા કેમ બેઠા છો? કારણ કે પ્રભુ આપ અમારા પ્રાણ નહીં, અમારા શ્વાસ નહીં, પણ અમારા હૃદયનો ધબકાર છે. કારણ કે પાણીમાં ડૂબકી લગાવો ને ત્યારે શ્વાસ રોકી લો છો, પણ ધબકાર તો ચાલતા જ રહેતા હોય છે. કારણ કે એ બંધ થઈ જાય ને તો જીવન સમાપ્ત થઈ જાય. પ્રભુ આપને કારણે જ પ્રાણોને અમે ધારણ કરેલા છે, અને અમે જીવીએ છે એ અમને ભરોસો એ અપાવે છે કે આપને અમારી જરૂરિયાત છે. પ્રભુ આપ તો વ્રજની રક્ષા માટે પધાર્યા છો. અમે વ્રજવાસીઓ છો અને આપે પ્રતિજ્ઞા લીધેલી છે કે વ્રજની રક્ષા કરીશ. આપ અમારા ઉપર કરુણા કરવા પધાર્યા છો, તો પ્રભુ મારવા કેમ બેઠા છો? કારણ કે અમારી ઔષધિ એ આપના દર્શન છે. અને એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા પ્રભુને પુકારવા લાગ્યા. નિર્ગુણ ગોપી કહેવા લાગી कि प्रभु हम आपको जानती हैं, आप कौन हो? महात्म ज्ञान છે ગોપીઓ, અને એક તો ભક્તિની શરત અને શરૂઆત છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સૂત્રડ સર્વતોધિક સ્નેહ. મહાત્મ જ્ઞાન ગોપીઓને છે. 3 જ્ઞાન હોવા જોઈએ પ્રભુ સંબંધે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. આ 3 જ્ઞાનની ચર્ચા આપણે ત્યાં છે. એટલે કેવલ મહાત્મ જ્ઞાન પણ પૂરતું નથી.
યો વેતી તત્વતઃ, તત્વ જ્ઞાન અને પુષ્ટિ ભક્તિમાં સ્વરૂપ જ્ઞાન. ત્રણ જ્ઞાન પુષ્ટિ માર્ગ જ્ઞાન દ્રષ્ટિકોણથી કયા છે? સ્વરૂપ જ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન. તમારા માથે જે ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે છે, તમને એનું સ્વરૂપ જ્ઞાન છે? ચલો સ્વરૂપ જ્ઞાન તો બહુ દૂરની વાત. સીધો સાદો પ્રશ્ન તમને પૂછું કે તમને એમ કહું કે ઠાકોરજીને યાદ કરો અને તમે આંખો બંધ કરો તો તમને તમારા માથે બિરાજતા ઠાકોરજીનો ચહેરો સામે દેખાય. તમને તમારા પ્રભુનું મુખારવિંદ પણ યાદ છે? સ્વરૂપ જ્ઞાનની વાત તો દૂર છે. નહીં તો ઘણાને પ્રભુ યાદ કરવાનું કહીએ તો આંખો બંધ કરીને ગોતે કે કોને યાદ કરો. સીધી સાધી, કારણ કે સ્વરૂપાસક્તિ વગર પુષ્ટિ ભક્તિ ફલિત નહીં થાય. સ્વરૂપ નિષ્ઠા વગર પુષ્ટિ ભક્તિ ફલિત નહીં થાય. સીધો સાદો પ્રશ્ન આપને એમ છે, આંખ બંધ કરો તો તમને તમના લાલનનું મુખારવિંદ દેખાય? તમને યાદે છે? હું પૂછવાનો નથી, તમારે બધા પોતાનો જવાબ પોતે જ ગોતવાનો. એટલે કાલે છે ને ધારી ધારીને જોઈ લેજો. નયન ભર દેખ ભયા દેખ્યો નંદ કુમાર. એટલું ભરી લો એને જોઈને કે રહીમજીએ કહ્યું ને કે ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. જગ્યા હોય તો બીજું કંઈક આવે ને. ભગવદીઓના હૃદય પ્રભુના પ્રેમથી એટલા ભરાયેલા છે ને કે વિષયો આવે પણ એને થાય કે ભરી સરાય રહીમ કી. જે કોઈ ધર્મશાળામાં ગયા હો અને બધા જ રૂમ ભરાયેલા હોય ત્યારે મુસાફર આગળ નીકળી જતો હોય એમ વિષયો આવે ખરા વૈષ્ણવની સામે, પણ એની સર્વ ઇન્દ્રિયો ભગવદ રસથી ભરાયેલી હોય એટલે એને છોડીને આગળ નીકળી. જગ્યા હોય તો રે. એટલે તો કહું નયન ભર દેખ્યો નંદ કુમાર. અરે દર્શન એને જ કહેવાય કે એટલા પ્રેમથી પ્રભુને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને જોઈ ન શકે. એનું નામ દર્શન. એનું પણ મન. આપણે ત્યાં વાર્તા સાહિત્ય 252 વાર્તા આવે છે પૂર્વના સ્ત્રી પુરુષની કે જયારે આવ્યા નાથ દ્વારા દર્શન કરવા અને એટલી બધી ભીડ ઊંચા થઈ થઈને શ્રીનાથજીની ઝાંખી કરવા જાય પણ દર્શન થતા નથી અને એટલો તાપ એમના હૃદયમાં થયો કે પ્રભુ આટલી દૂરથી અમે આવ્યા અને અમને આપના દર્શન નહીં થાય. એવો તાપ એ સ્ત્રીના હૃદયમાં થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. અને ઇતિહાસ એમ લખે છે કે એ સમયે શ્રીનાથજીએ ભીડમાં કૂદકો માર્યો અને હાથ પકડીને સ્ત્રીને સદે લીલામાં લઈ ગયા. આને કહેવાય દર્શન. લોકો સેવા કરીએ ત્યારે મન ભટકે. એનો સહેલો ઉપાય બતાવું મન લગાવવાનો. તમારે સેવા કરતી સમય એવું વિચારવાનું કે ઠાકોરજી તાકી તાકીને મને જોઈ રહ્યા છે. મન ક્યાંય નહીં જાય. આવા ભીડમાં તમે બેઠા ને કોઈ તમને ધારી ધારીને જોતો હોય, તમારું મન બીજે રહે. એમ તો પેલો જુએ છે, પેલો જુએ છે, પેલો જુએ છે. એમ સેવામાં તમારે હંમેશા વિચારવું ઠાકોરજી જુએ છે, ઠાકોરજી. જો ભગવાન ક્યારે દેખાય એ ચિંતા છોડી ભગવાન મને દેખી રહ્યા છે એની ચિંતા પહેલા કરવી. અને આપણે બધા ચિંતા ક્યારે દેખાય, ક્યારે દેખાય, ક્યારે દેખાય. ચલો કાલે તમારી સામે પ્રગટ થઈ ગયા તો શું કરી લેશું? ખભે ફોટો હાથ રાખીને સેલ્ફી પાડતો ઠાકોરજી જોડે. ઘણા લોકો તો આમ 4 મોબાઈલ આમ શંખ ચક્ર ગદા પદ્મની જેમ આયુધની લઈને જેમ ફરતા હોય. આ ફોરેન ફોન કરવાનો, ના ઇન્ટરનેટ વાપરવાનો, ના ફેસબુક વાપરવાનો, 4 મોબાઈલ. એમ લાગે કે જાણે શંખ ચક્ર ગદા પદ્મ 4 આયુધ લઈને ફરે. સેલ્ફી પાડશો શું કરશો? પ્રભુ પ્રગટ થઈ જાય. પ્રભુ મળે એની તો બહુ વાત કરો. ચલો મળી ગયા કાલે, શું કરો? શું કરી? પ્રભુને જોવા, પ્રભુને મળવું અને પ્રભુને પામવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ આપનું મહાત્મ જ્ઞાન છે, અમે જાણીએ છીએ આપ કોણ છે. ઠાકોરજી કે બતા હું કોણ છું? તો કહ્યું નખલુ ગોપિકાનંદનો ભગવાન. સીધું સાદું ભાષાંતર કરું તો એમ થાય કે પ્રભુ આપ કેવલ યશોદાના જ પુત્ર નથી. નખલુ ગોપિકાનંદનો ભગવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. સમસ્ત દેહધારીઓના અંતરાત્માના આપ દ્રષ્ટા છે. તો પછી ભૂતલ પર કેમ પધાર્યા? વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ. વિખન એટલે બ્રહ્માજી, વેદને ખોદનાર. આજે પણ જગન્નાથપુરીમાં વૈખાનસ મતથી સેવા થાય. જગન્નાથજી પ્રભુને દંત ધાવન આદિ મૂકવામાં આવે. આપણે ત્યાં પ્રભુની પૂજાના અને સેવાના અનેક વિધાનો છે. જગન્નાથપુરીમાં આજે પણ વૈખાનસ મતથી સેવા થાય છે. બ્રહ્માજીનો મત છે. વિખન સાર્થિતો વિશ્વ ગુપુ રક્ષણે ધાતો. બ્રહ્માજીની વિનંતીથી આ સૃષ્ટિની, આ જગતની, આ સંસારની રક્ષા કરવા માટે આ ભૂતલ પર પધાર્યા છે. વિશ્વગુપ્તે સખ એ સખા ઉદયવાન સાત્વતામ કુલે. આપ સાત્વત કુળમાં પ્રગટ થયા છે. ગોપીઓને મહાત્મ જ્ઞાન છે. એટલે જ તો યુગલ ગીત અને વેણુ ગીતમાં કહ્યું યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી.
અરે વેણુ ગીત ગાતા ગાતા ગોપીઓને દેવકીજી ક્યાંથી યાદ આવે? ये देवकी सुत पदाम्बुज लब्ध लक्ष्मी, देवकी सुत प्रभुने કહે છે. શું ગોપીઓને ખબર છે કે આ દેવકીજીના પુત્ર છે? ત્યાં આચાર્યોએ બહુ સુંદર વાત કરી કે આ શ્લોક જે ગાયો ને એ કોણ છે? તો કે આ કુમારિકાઓ છે. અને 16,000 કુમારિકાઓ નંદ બાબા બંગાળથી લઈને આવ્યા અને નંદાલયમાં ભગવત સેવા કરતી અને પ્રભુમાં પતિભાવ રાખીને રહેતી. હવે જો નંદ બાબાને બાબા કે, યશોદાજીને મૈયા કે, આ બધી કુમારિકાઓ, અને જો યશોદાજીના પુત્ર કે તો ઠાકોરજી ભાઈ થઈ જાય. અને એટલા માટે કુમારિકાઓ કહી યદ દેવકી સુત પદામ્બુજ લબ્ધ, અમને ખબર છે આપ યશોદાજીના નહીં, આપ તો દેવકીજીના પુત્ર છો, એટલા માટે આપ અમારા પતિ છો. ગોપીઓને મહાત્મ જ્ઞાન છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન. અને ત્રણેયની વાત કરી. એ ભલે ગોકુલમાં પ્રગટેલા પ્રભુ હોય, મથુરામાં પ્રગટેલા પ્રભુ હોય કે દ્વારિકામાં બિરાજતા પ્રભુ હોય, ત્રણેયની વાત કરી. એ અવતારી પ્રભુ હોય, પુરુષોત્તમ હોય કે દ્વારિકાનો નાથ હોય, જગત પિતા હોય, જગતનો નાથ હોય, ત્રણેયનું સ્મરણ અહીંયા કર્યું છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન, યશોદાજીના નંદનો ભવાન, નંદનંદન. પણ શું કહ્યું? વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ, બ્રહ્માજીની પ્રાર્થનાથી, વિનંતીથી આપે અવતાર લીધો છે, મથુરામાં કારાગૃહમાં પ્રગટ થયા છે. પણ આપ કેવા છો? અંતરાત્મદ્રક, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. આપ તો જગતના નાથ છો. આ ત્રણેયનું જ્ઞાન ગોપીઓને છે, આ નિર્ગુણ ગોપીઓ છે. અને એટલે કહ્યું કે પ્રભુ આપ કેવલ યશોદાજીના પુત્ર નથી. આપ કોણ છો? આપ બ્રહ્માજીની વિનંતી. જો 3 વસ્તુ છે. ઘણી વાર લોકો એમ કે હિન્દુ ધર્મ 33 કરોડ ભગવાન, ખોટી વાત છે. અમુક મિથ, અમુક બધી ઘણી ખોટી ધારણાઓ આપણે ત્યાં છે. ઘણા લોકો ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે. કોણે કહ્યું એક ઠેકાણે જવાનું? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ગમે તેને ભજો બધા એક જ ઠેકાણે જવાનું? આ અશાસ્ત્રોક્ત વાત છે. ભગવદ ગીતામાં ભગવાન એમ કહે છે કે જેને ભજો એને પામવું છે, અને મને ભજનારો મને પામે છે. એટલે કે 3 ભેદ સમજવા જરૂરી છે. દેવતા, અવતાર અને અવતારી. આ 3 ભેદ ન સમજવાને કારણે આપણને એમ થાય કે આટલા બધા ભગવાન. દરેક શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્મ એક જ છે. એકોહમ બહુશ્યામ પ્રજાએ. બ્રહ્મ એક છે, પરમ તત્વ એક છે. પણ પછી ઘણા અવતારો છે અને ઘણા દેવતા અને દેવીઓ છે. આ ત્રણેયનો ભેદ છે. અને જેને ભજો, જેનો જેવો અધિકાર, ભગવાન તો કહે યો યો યામ યામ તરુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જે જેને ભજે એમાં એની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. પણ મને પામવા માટે મને ભજનારો હોવો જોઈએ. એટલે મહત્વની વસ્તુ એ તમારે પામવું કોને છે. જેને પામવું છે એને ભજો. સીધી સાદી વાત નીકળી છે તો આટલી વાત ચોક્કસ કહીશ. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી છે. માંગ્યા વગર નથી રહી શકતા તો પ્રભુ પાસે માંગી લો. પણ પ્રભુનો થઈ ગમે ત્યાં ચોલી ફેલાવા જાય તો નામ પ્રભુનું ખરાબ થાય. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ. ભગવાન તો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. અર્થાર્થીને પણ ભક્ત ભગવાન કહે છે, આર્તને પણ ભક્ત કહે છે ભગવાન. એને અભક્ત નથી કહેતા. પણ મહાપ્રભુજી કહે પ્રાર્થી દેવા તત કિંશા સ્વામ્યાભિપ્રાય સંશયાત. માંગીને પણ શું કરી લઈશ? ખાલી તું એટલું સાબિત કરે છે કે તને ભગવાનના નિર્ણય ઉપર ભરોસો નથી. જ્યારે તમને ભગવાનના નિર્ણય પર પૂર્ણ ભરોસો થઈ જાય કે પ્રભુ ક્યારે પણ મારું અકલ્યાણ નહીં વિચારે, પછી ભગવાનની ઈચ્છામાં ઈચ્છા બળી જશે. તો લોકો તો માંગે એવું ને કે ભગવાનને ચક્કર આવી જાય. ઘણા કે હે પ્રભુ વરસાદ ના પાડતા, હમણાં કપડા સૂકવ્યા છે. તારા કપડા પાછળ દુકાળ પડી જાય છે. લોકો એમ ઈચ્છે કે એના કપડા પાછળ ખગોળ ભૂગોળના ભગવાન નિયમો ફેરવી નાખે. હવે આવી પ્રાર્થના કરે પછી દુકાળ નહીં તો શું આવે? લોકોની માંગ એવી હોય છે કે પ્રભુને ચિંતા થઈ જાય, કરવું છે. માંગ્યા વગર નથી રહેવાતું તો પ્રભુ પાસે માંગજો. પણ પ્રભુને છોડી ગમે ત્યાં ફાફા મારવા એ વૈષ્ણવનું કર્તવ્ય નથી. એ તો તમારા દરેક સમય સાથે છે. એ સુખના અંતમાં હોય કે દુઃખના અંતમાં કે દેહના અંતમાં હોય, શરણ કરવા યોગ્ય તો કેવલ ને કેવલ પુરુષોત્તમ છે. ભાગવતજીમાં એવી કથા કહેતા હોય, ભાગવતજીમાં નથી ભાઈ, અન્ય પ્રસંગોમાં એમ કહેતા હોય કે જયારે ઉત્તરા અભિમન્યુની પત્ની પરણીને આવી
અને પહેલી ઘરમાં આવી ત્યારે દ્રૌપદીએ કહ્યું કે બેટા તું પહેલી વાર ઘરમાં આવે છે અને ઘરે આવે છે તો પહેલા પગે કોને લાગીશ? પુત્રાએ કહ્યું ઘરમાં જે મોટું હોય એને પહેલા પગે લગાય. દ્રૌપદીએ કહ્યું બતાવો બેટા આપણા ઘરમાં મોટું કોણ? અરે કુંતાજી મોટા છે, યુધિષ્ઠિર મોટા છે, ભીમ, અર્જુનજી, આ બધા જ ઘરમાં મોટા છે. કારણ કે અર્જુનના પુત્ર અભિમન્યુ ને એની પત્ની ઉત્તરા છે. અને જયારે બધાના નામ ગણાવ્યા ને ત્યારે દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે. જયારે યુદ્ધ ક્રીડામાં મારા ચીર ખેંચાતા હતા અને ભર સભામાં એક સ્ત્રીનું અપમાન થતું હતું ત્યારે આ કહેવાતા બધા મોટા પાસે હું ગઈ હતી, પગે પડી હતી, ત્યારે બધા જ માથું નીચે નમાવીને બેસી ગયા હતા. અને ત્યારે મારો દ્વારિકાનો નાથ દોડતો આવેલો, જીવનમાં વિપત્તિ આવે સંસારી પાસે ન જતી ભગવાનનું શરણું લેવું. અને એટલા માટે જયારે બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું ત્યારે કોઈ સંસારીનો પુકાર ન કર્યો. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. ભગવાનને પુકાર કર્યો પુત્ર અને પ્રભુ પધાર્યા છે. અને એટલા માટે સંસારના દુઃખોને દૂર કરવા માટે સંસારી પાસે ન જતા. ભગવાન એકમાત્ર એવા છે જે દુઃખ હરતા છે, દુઃખને હરનારા એ છે. તો જે વાત કરતો હતો દેવતા, અવતાર અને પુરુષોત્તમ, આ ત્રણેયનો ભેદ છે. દરેકની ઉપાસનાનો ભેદ છે. અને જેની જે પ્રકારે ઉપાસના અને પ્રેમ અનન્યતા માંગે છે, અનન્યતા એ સ્વભાવ છે, શરત નથી પ્રેમ. અનન્યતા એ પ્રેમની શરત નથી, પ્રેમનો સ્વભાવ છે, નેચર છે, બહુ સહજ છે. પણ અનન્યતાનો અર્થ કોઈનો વિરોધ ક્યારે થતો નથી, કોઈનું અપમાન ક્યારે થતું નથી. દરેક દેવતા આદરણીય છે. ઘણીવાર આપણે લોકો માનનારા જ દેવતાઓનું કેટલું અપમાન કરીએ છીએ. ગણપતિ ઉત્સવના નામે ઘણીવાર લોકો એમને ક્રિકેટર બનાવી દે, સાયન્ટિસ્ટ બનાવી દે, પોલીસ બનાવી દે, કેવા કેવા વેશ પહેરાવીને આ દેવતાઓનું અપમાન નથી? ક્યાંક ઉત્સવના નામે આપણે એમની ડિગ્નિટી ગુમાવી રહ્યા છે એવું નથી લાગતું તમને? ઘણીવાર ઘણાને ગાડીમાં જોઈએ કાચની પાસે હનુમાનજી લટકતા હોય, કાર હલે તો આમ ઉડતા હોય આગળ પાછળ. શું આ દેવતાને પધરાવવાની યોગ્ય જગ્યા ખરી? જે ઉત્સવના નામે ક્યાંક આપણે એમનું સન્માન ઓછું કરી રહ્યા છે એવું નથી લાગતું? કોઈ ધર્મવાળા પોતાના દેવતાઓ, પોતાના ભગવાન કે પોતાના ઈષ્ટનું આવું પતનકારક કોઈ પ્રયાસ કરતા નથી. આપણે લોકો એને ન સ્વીકાર. ઘણીવાર ઠાકોરજીને બનાવવા માટે ઘણીવાર કાર્ટૂનના ઉપયોગ કરી આપણે બાળકોને એમ સમજીએ, એ કાર્ટૂનની બુક વાંચે તો એને એમ લાગે કે બસ એ ભગવાનને બહુ માની રહ્યો છે. ના, ઘણીવાર બહુ લાંબો સમય ચાલશે ને તો ક્યાંક સમાજમાં એવું ન થઈ જાય કે કૃષ્ણ એ કોઈ કાર્ટૂનનું કેરેક્ટર છે. લોકોને એની બધી ગેમો બનાવી છે, લોકોને એની બધી જુદા જુદા પ્રકારની રમતના સાધનો બનાવ્યા છે. ભગવાન એ રમતનું સાધન નથી. બાળકોને પણ ભગવાન ભગવાન તરીકે એને કોઈ કાર્ટૂનના પાત્ર રૂપે ના. ઘણીવાર અમુક પ્રથા લાંબા સમય સુધી ચાલવાથી પછી એ જ સિદ્ધાંત બની જતો હોય છે. એટલે રિસ્પેક્ટ કરાવવું એ બહુ જ જરૂરી છે. મોબાઈલમાં ઉતાવળમાં જય શ્રી કૃષ્ણ પૂરું નથી લખતા, JSK લખીને જ જવા દઈ જાય. હવે લાંબો સમય ચાલશે તો ઘણીવાર પછી ભવિષ્યમાં લોકો JSK જ ન કરવા લાગે. ઘણીવાર કોઈ વસ્તુ બહુ લાંબો સમય ચાલે એ તો સારું થયું કે હવે ફોન સ્માર્ટ થઈ ગયા છે. એટલે જે લખો તો જય આવી જાય, કે લખો તો કૃષ્ણ આવી જાય. તમે જેમ સર્ચ એન્જિન ગૂગલ વધારે યુઝ કરો છો મોબાઈલમાં, હવે ગૂગલ એટલું વાપરો, તમને ગૂગલનું ફૂલ ફોર્મ શું ખબર છે? આખું નામ શું? તમે કહો અચ્છા એ ફૂલ ફોર્મ પણ હોય? ગૂગલ નામ નથી ના, એ શોર્ટ ફોર્મ છે. ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ, આ ગૂગલનું ફૂલ ફોર્મ થાય. હવે આપણે ગૂગલ એટલું વાપરી છે કે ગૂગલ જ નામ થઈ ગયું. એમ કદાચ JSK કરતા કરતા જય શ્રી કૃષ્ણ ભૂલીને JSK કરતા ન થઈ જાય. મૂળ કહેવાનો મારો ઉદ્દેશ કોઈ વસ્તુનો ઉપયોગ ખરાબ નથી, પણ ક્યાંક એની ડિગ્નિટી ઓછી કરી અને પછી એને ભજવાનો જે પ્રયાસ કરીએ છીએ, ક્યાંક આપણા જ ધર્મનું આપણે પતન ન કરી દઈએ એની સાવધાની આપણે રાખવાની છે. એ સખે સંબોધન કર્યું છે સખા, અને અનેક ટીકાઓમાં અનેક પ્રકારથી સખા શબ્દના અર્થ કર્યા. સૈવ ખાદ્યતે ઇતિ સખા, અથવા સમાનશીલ વિસ્નેષુ સખ્યમ, અનેક પ્રકારના ભગવાનના સખાઓ પણ અનેક છે. એટલે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહ્યું સખ્યમ મધુરમ. કોણ કોણ પ્રભુના સખાઓ છે? આખું કૃષ્ણ ચરિત્ર જુઓ તો સૌથી પહેલા આપણા ગ્વાલ બાલ પ્રભુના સખા છે. ભાગવતજીમાં ગોપીઓના નામ નથી પણ ગોપોના નામ છે.
સખાઓના નામ છે. જેવી ગોપીઓના પ્રેમની ગાથાઓ ગવાય છે, મને ઘણીવાર એમ લાગે કે પ્રભુના સખાઓને આપણે અન્યાય કર્યો છે. એમની પ્રશંસા નથી કરતા, પણ જેવો ભાવ ગોપીઓનો છે ને એવો જ ગોપોનો છે. એવો જ ભાવ એમનો છે. સતત પ્રભુની સેવામાં તત્પર છે. અને બહિરંગ અને અંતરંગ બંને પ્રકારના ગોપો છે, મંત્રરૂપ અને રૂચારૂપ. વેણુ ગીતની તો ગાથામાં અને સુબોધની આદિમાં અનેક પ્રકારની ચર્ચાઓ સખા માટે પણ આવી છે. બીજા સખા કોણ? તો કે મથુરા પ્રભુ પધાર્યા એટલે પ્રભુના સખા થયા ઉદ્ધવ. ઉદ્ધવજીને ભાગવતજીમાં પ્રભુના સખા કહ્યા છે. ત્રીજા સખા જ્યારે હસ્તિનાપુર પ્રભુ પધાર્યા ત્યારે પ્રભુના સખા થયા અર્જુન. અનેક વાર ગીતાજીમાં સખા શબ્દનો પ્રયોગ કર્યો છે. અને જ્યારે પ્રભુ દ્વારિકા પધાર્યા ત્યારે દ્વારિકામાં પ્રભુના સખા તમારા જ ગામના સુદામાજી પ્રભુના સખા છે. તો આખી સાખ્ય ઉપર પ્રભુની કથા કરી શકાય. સખ્યમ મધુરમ, કે જો અમારા ઠાકોરજી કોઈ સંબંધોથી ભાગતા નથી. તમને કૃષ્ણ જેવો કોઈ સંસારી આ દુનિયામાં નહીં. એ સંબંધોથી ભાગવાની વાત નથી કરતો. પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, પ્રેમી કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કે કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં તમે કૃષ્ણ તત્વને મૂકી જુઓ, એના જેવો તમને સંબંધી દુનિયામાં કોઈ નહીં. અને એટલે જ તો મહાપ્રભુજી કહે છે ને કે બાકી બધા સંબંધો ગૌણ, તારે સાચો સંબંધી જોઈતો હોય તો કૃષ્ણને વરી જા, એના જેવો કોઈ સંબંધી દુનિયામાં નહીં. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ નામ છે. એટલે ટીકામાં કૃષ્ણાશ્રય આદિની ટીકામાં એવી ચર્ચા આવે છે કે યાદવો પર પ્રભુએ કૃપા કરી, એમનો ઉદ્ધાર કર્યો. કેમ? કે આટલા અવગુણો હતા, આવા મદોન્મત થઈ ગયા, છતાંય કૃપા કેમ કરી? તો કે પોતાના સંબંધી જાણીને કૃપા કરી. કે છેલ્લે મારા સગા છે. એમ કદાચ બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવ પોતાના કર્તવ્યોને ભૂલીએ જાય ને, છતાંય મહાપ્રભુજીએ સંબંધ કરાવ્યો છે એટલે ઠાકોરજી એ સંબંધને જાણીને પણ તમારા ઉપર કૃપા ચોક્કસ કરે. સંબંધની પણ મહત્તા છે. આપણે ત્યાં બંધન નથી પણ સંબંધ છે. બંધન અને સંબંધમાં